નમસ્કાર મિત્રો, મોલતા ઉલાખાણી ફિલિપન વિદ્યાપીઠ તળાજાની YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ અને જૈવિક અણુઓના છેલ્લા લેક્ચરમાં આપણે પ્રોટીન વિશે વાત કરી હતી. પ્રોટીનનું વર્ગીકરણ જોયું હતું. પ્રોટીનનું બે પ્રકારે વર્ગીકરણ હોય છે. પહેલું વર્ગીકરણ છે રેસામય પ્રોટીન અને બીજું છે પોલિય પ્રોટીન. રેસામય પ્રોટીનની અંદર બે પેપ્ટાઇડની શૃંખલાઓ વચ્ચે છે એ ડાઇસલ્ફાઇડ બંધ અથવા તો હાઇડ્રોજન બંધનું જોડાણ હોય છે અને એ રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે, તેના પર pH ની અસર થતી નથી, પાણીમાં દ્રાવ્ય હોય છે. પોલિય પ્રોટીન એનાથી અલગ હોય છે. એમાં એક પેપ્ટાઇડની શૃંખલાઓ અંદરોઅંદર હાઇડ્રોજન બંધથી જોડાય અને ગોળાકાર રચના ધરાવે છે, એટલે એને પોલિય પ્રોટીન કહેવાય છે. આ પાણીમાં દ્રાવ્ય હોય છે, રાસાયણિક રીતે સક્રિય હોય છે, pH ની અસર થાય છે. બરોબર, એક્ઝામ્પલ પહેલા જોયા હતા. તમને આ જે ટોપિક હતો એ તફાવતની રીતે પણ પૂછી શકે છે. ભાઈ તફાવત આપો ગોલીય પ્રોટીન અને રેસામય પ્રોટીન. તો 4 5 મુદ્દા તમે લખી શકો આરામથી એક્ઝામ્પલ સાથે, તો તમારે જે છે એમાં પૂરા માર્ક્સ તમને આવી શકે. વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1954 ની અંદર એક વૈજ્ઞાનિક છે, એનું નામ છે લિનસ પાઉલી. બરાબર છે. આ વૈજ્ઞાનિકે જે છે વિદ્યાર્થી મિત્રો એ પ્રોટીનના 4 જુદા જુદા બંધારણો શોધી કાઢ્યા. એને જે છે પ્રોટીનના 4 જુદા જુદા બંધારણો જે છે એની શોધ કરી હતી 1954 માં, અને એના એકાદ બે વર્ષમાં એને જે છે આ શોધ માટે નોબેલ પારિતોષિક આપવામાં આવ્યો હતો. બરાબર છે. તો આના આધારે જે છે એને પ્રોટીનના 4 બંધારણો જે છે એને નામ આપ્યા. એમાં પહેલું જે નામ હતું એને પ્રાથમિક બંધારણ કીધું. બીજું જે બંધારણ હતું એને નામ આપ્યું દ્વિતીયક બંધારણ. દ્વિતીયક બંધારણમાં આપણો બે પ્રકાર પડશે, પેટા પ્રકાર. માં એક આવશે આલ્ફા સર્પિલ છે અને બીજો આવશે બીટા પ્લેટેડ શીટ છે. પ્લેટેડ શીટ. બરાબર છે. પછી આવશે ત્રીજું તૃતીયક બંધારણ આવશે. પછી આવે છે ચોથું ચતુર્થક બંધારણ. આ બંધારણને જટિલ બંધારણ કહેવાય છે. તો આ બધાની જે છે ચર્ચા આપણે અહીંયા કરવાની છે. પ્રોટીનના કુલ 4 બંધારણ જોવા મળે છે. એમાં પહેલા બંધારણની આપણે વાત કરીએ, પ્રાથમિક બંધારણ. પ્રાથમિક બંધારણ એટલે શું? તો કે ભાઈ બહુ નોર્મલ વાત છે કે ભાઈ જ્યારે એક એમિનો એસિડ આપણે અહીંયા લખીએ કે ભાઈ આ જે છે એમિનો એસિડ છે CHR, પછી અહીંયા હું દોરું ભાઈ COOH છે, અને જે છે અહીંયા હું લખું NH2 છે. બરાબર. તો અહીંયા બીજો જે છે એમિનો એસિડ NH CHR COOH. બરાબર. પછી એવી રીતે જે છે પાછો ફરીવાર હું જે છે એમિનો એસિડ લખું અહીંયા CHR COOH. બીજો એક એમિનો એસિડ, ત્રીજો એક એમિનો એસિડ. બરાબર છે. તો આવી રીતે એમિનો એસિડ જે છે એમની વચ્ચે પાણીનો અણુ દૂર થાય. બરાબર. પાણીનો અણુ દૂર થઈ જોડાણ થાય. આની વચ્ચે જે છે OH અને H દૂર થઈને પાણીનો અણુ દૂર થઈને જોડાણ થાય.
અને એક ચોક્કસ શૃંખલા બને છે, એક ચોક્કસ શું બને છે, શૃંખલા બને છે, અને આ ચોક્કસ શૃંખલાને કહેવાય છે એનું પ્રાથમિક બંધારણ. કહેવાય છે એનું પ્રાથમિક બંધારણ. ટૂંકમાં કેવું હોય કે એક પેપ્ટાઇડની શૃંખલા છે, એક પેપ્ટાઇડની શૃંખલા જેમાં એમિનો એસિડ ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા હોય તો એને કહેવાય છે એનું પ્રાથમિક બંધારણ. હા, એક છે કે ધારો કે મેં અહીંયા એક એમિનો એસિડ છે ને મેં A નામ આપ્યું હોય, વચ્ચેનો એમિનો એસિડ છે ને મેં B નામ આપ્યું હોય, અને છેલ્લો એમિનો એસિડ છે ને C નામ આપ્યું, તો આમાં મેં જો એમિનો એસિડ ને ચેન્જ કરી નાખ્યા હોય કે ભાઈ C ને મેં આગળ લઈ લીધો, A ને મેં પાછળ જવા દીધો, તો એના છેડા બદલાય જાય. ધારો કે અહીંયા જે છે N છે, બરાબર છે, અને પાછળ અહીંયા જે છે એ C અંતસ્થ અવયવ છે. કેવો છે? C અંતસ્થ અવશેષ છે, અને અહીંયા N અંતસ્થ અવશેષ છે, બરાબર છે. તો આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા A જે છે એમિનો એસિડ એમાં N અંતસ્થ અવશેષ હતો, એને આપણે છેડે જવા દીધો તો એનો જે છે C અંતસ્થ અવશેષ રહેશે, અને C અંતસ્થ અવશેષ જે છે એ અહીંયા આવી જાય તો એમાં N અંતસ્થ અવશેષ છે. તો એના નામની અંદર ફેરફાર થઈ જાય, એના ગુણધર્મોમાં ચેન્જીસ આવી જાય છે. તો ટૂંકમાં એમિનો એસિડને ક્રમબદ્ધ રીતે જોડાઈને જે રચના બને છે એને કહેવાય છે પ્રાથમિક બંધારણ. વિદ્યાર્થી મિત્રો, આનો મુદ્દાઓ લખાવતો નથી, બરાબર, ટાઈમ થોડોક લાગશે, એટલે હું તમને બંધારણ સમજાવીશ, બધા ચારે ચાર બંધારણ, અને એના મુદ્દા તમારે ટોપિક બધા જ છે ટેક્સ્ટ માંથી વ્યવસ્થિત રીતે લખી નાખવાના છે, પોઈન્ટ પાડી, બરાબર છે. આના મુદ્દા હું બોર્ડમાં નહીં લખાવું, એ તમે જે છે એ ટેક્સ્ટ માંથી વ્યવસ્થિત રીતે મુદ્દા પાડીને લખી નાખજો, સમજાવીશ બધું, એક એક ટોપિક તમને આની અંદર સમજાવી દઈશ, બરાબર. તો આને કહેવાય પ્રાથમિક બંધારણ. હા, એક છે કે ભાઈ ધારો કે એક પ્રાથમિક બંધારણ આપણે લીધું, આ એક પ્રાથમિક બંધારણ છે, બરાબર. એવી રીતે બીજું એક પ્રાથમિક બંધારણ એની નીચે આવેલું હોય, તો આ બે જુદા જુદા પ્રાથમિક બંધારણ વચ્ચે ડાઇસલ્ફાઇડ બંધ પણ બની શકે છે. પોસિબિલિટી છે કે એમાં બે બંધારણ વચ્ચે શું બની શકે? ડાઇસલ્ફાઇડ બંધ બની શકે છે. હાઇડ્રોજન બંધની પણ પોસિબિલિટી એમાં રહેલી છે. તો આ વસ્તુ આપણે જે છે કહી શકીએ છીએ કે ભાઈ પ્રાથમિક બંધારણ એટલે શું? તો પહેલી વાત કે ભાઈ એમાં એમિનો એસિડ ક્રમબદ્ધ રીતે વ્યવસ્થિત ગોઠવાયેલા હોવા જોઈએ, જેમાં CONH નો CONH નો એમાઇડ બંધ એની અંદર જોવા મળે છે. સિમ્પલ સ્ટ્રક્ચર, બીજું કાંઈ છે ને કહેવાતું નથી. એમાં બે જે છે પ્રાથમિક બંધારણો વચ્ચે SS પ્રકારનો ડાઇસલ્ફાઇડ બંધ પોસિબલી બનતો હોય છે. તો આ છે એનું પ્રાથમિક બંધારણ. પ્રાથમિક બંધારણ એ એવું બંધારણ છે કે જે આગળના બધા જ બંધારણોની અંદર આવેલું છે. પ્રાથમિક બંધારણ છે એ દ્વિતીયક બંધારણમાં પ્રાથમિક બંધારણ આવેલું હોય છે, તૃતીયક બંધારણમાં પ્રાથમિક બંધારણ આવેલું હોય છે, અને ચતુર્થક બંધારણ જોશું એમાં પણ પ્રાથમિક બંધારણ છે, એમાં ચેન્જ નથી થવાનું. પ્રાથમિક બંધારણ એટલે એમિનો એસિડ, બીજો એમિનો એસિડ, ત્રીજો એમિનો એસિડ જોડાયેલા હોય એટલે પ્રાથમિક. સિમ્પલ સ્ટ્રક્ચર, બરાબર છે? બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો પ્રાથમિક બંધારણ જે છે એ અહીંયા પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવાની છે દ્વિતીયક બંધારણ, બરાબર છે? દ્વિતીયક બંધારણ છે એના બે પ્રકાર પાડવામાં આવેલા છે. પહેલો પ્રકાર જે છે એને કહેવાય છે આલ્ફા સર્પિલ, અથવા અંગ્રેજીની અંદર કેવું હોય તો આલ્ફા હેલિક્સ કહેવાય છે, આલ્ફા હેલિક્સ. હેલિક્સ એટલે ગુચ્છું, બરાબર? અને બીજો જે પ્રકાર છે એને કહેવાય છે બીટા પ્લીટેડ શીટ, બરાબર? તો હવે આલ્ફા સર્પિલ જે છે એની વાત કરીએ તો ભાઈ એ કેવું બંધારણ હોય કે ભાઈ એની અંદર એમ હોય છે કે ભાઈ એમિનો એસિડ જે છે, ધારો કે હું એમ કહું ભાઈ અહીંયા જે છે એ N C N C C N C C N C C N C C. હવે તમે સમજી ગયા છો કે આ ત્રણ જે છે ભેગા થઈને એક એમિનો એસિડ બનાવે, આ
ત્રણ ભેગા થઈને બીજો એમિનો એસિડ બનાવે, આ ત્રણ ભેગા થઈને ત્રીજો એમિનો એસિડ બનાવે, આ ત્રણ ભેગા થઈને ચોથો એમિનો. તો એમિનો એસિડ જે છે આ રીતે જોડાયેલા હોય. બરાબર? તો આલ્ફા હેલિક્સ બંધારણ એટલે શું કે ભાઈ એમિનો એસિડ જોડાય અને જે પેપ્ટાઇડ શૃંખલા બનાવે છે, આ પેપ્ટાઇડ શૃંખલાઓ એ સર્પિલ આકાર, આમાં જો બે પેપ્ટાઇડ શૃંખલા નથી લેવાની, આમાં એક પેપ્ટાઇડ શૃંખલા લેવાની છે અને આ પેપ્ટાઇડ શૃંખલા જે છે એ સર્પિલ આકાર. વિદ્યાર્થી મિત્રો જો કેવી રીતે સર્પિલ આકાર, એરું કેમ વીંટળાયેલો હોય, એ એરું જેમ વીંટળાયેલો હોય એવી રીતે સર્પિલ આકારે જે છે એકબીજા સાથે જોડાયેલી હોય અને આવી રીતે ગૂંચળું બનાવે અને ગૂંચળું બનાવીને જે રચના પ્રાપ્ત થાય એને કહેવાય છે આલ્ફા હેલિક્સ. અને આ આલ્ફા હેલિક્સ નું જ્યારે એક રાઉન્ડ પૂરો થાય, ધારો કે હું એમ કહું કે અહીંથી જે છે ચાલુ કરી અને અહીંયા જ્યારે પૂગ્યા, બરોબર છે, એક ગૂંચળું જ્યારે અહીંયા પૂરું થાય તો એની અંદર લગભગ 3 થી લઈને 6 જેટલા એમિનો એસિડ રહેલા છે. બરોબર છે? એક વળાંક હોય જ્યારે આલ્ફા સર્પિલમાં એક જે વળાંક લે છે એ વળાંક દરમિયાન કેટલા એમિનો એસિડ હોય છે? 3 થી લઈને 6 જેટલા એમિનો એસિડ. ભલે અહીંયા જે છે આપણે ઓછા દોરણા, પણ જ્યારે આ જે છે વળાંક આમ લઈને અહીંયા આવે ત્યારે જે છે એની અંદર 3 થી લઈને 6 જેટલા એમિનો એસિડ હોય છે. તો આલ્ફા હેલિક્સમાં હું કહેવાય એક જ પેપ્ટાઇડ શૃંખલા સર્પિલ આકારે ગોઠવાય. બંધ કેવા પ્રકારના હોય કે ભાઈ આમાં જે એમિનો એસિડ જે છે એ એમિનો એસિડ વચ્ચે જે છે 3 થી 4 પ્રકારના બંધ પોસિબલ છે. એક તો હાઇડ્રોજન બંધ છે, પછી SS બંધ જેને આપણે ડાઇસલ્ફાઇડ બંધ કહીએ છીએ, પછી આમાં વાન ડર વાલ્સ બંધ એ પોસિબલ છે, વાન ડર વાલ્સ બંધ. બરાબર? વાન ડર વાલ્સ બંધ જે છે આમાં નહીં હોય, બીટા પ્લેટેડ માં છે. પછી આની અંદર જે છે એ આયોનિક બંધ જે છે પોસિબલ હશે આની અંદર. બરાબર છે? એ આમાં પોસિબલ જોવા મળશે. બરાબર છે? તો આ આપણું આલ્ફા સર્પિલ બંધારણ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે વાત કરીએ એનું બીજું બંધારણ જેને કહેવાય છે બીટા પ્લેટેડ શીટ. હવે આ પ્લેટેડ શીટ નો અર્થ શું થાય? પ્લેટેડ શીટ નો અર્થ થાય છે ગળી વાળેલો કાગળ. બરાબર છે? શું કહેવાય છે? ગળી વાળેલો કાગળ. જેમ મિત્રો મેં અહીંયા જે છે બે ગળી વાળેલા કાગળ લીધા છે, થોડું ઝૂમ કરશે તો આપણે તમને ખ્યાલ આવશે અહીંયા. બરાબર છે? હું તમને અહીંયા સમજાવું થોડું વ્યવસ્થિત રીતે. બરાબર? થોડું આની અંદર જોવો તો ખ્યાલ આવશે. ધારી લો કે વિદ્યાર્થી મિત્રો આમાં જો દરેક ખૂણા આપેલા છે. બરાબર છે? તો આ એક પેપ્ટાઇડ ની શૃંખલા છે. ધારી લો કે આ શું છે? એક પેપ્ટાઇડ ની શૃંખલા છે જેમાં એક આપ્યો છે N. ઉપરનો છેડો યાદ રાખજો, ઉપરનો છેડો શું છે? N છે. NCC. બરાબર છે? ધારી લો કે અહીંયા જે છે પૂરું થઈ જાય છે. ક્યાં પૂરું થયું? તો કે ભાઈ C છેડાએ પૂરું થયું. ક્યાં પૂરું થયું? C. N થી ચાલુ થયું ને C છેડાએ શું થયું? પૂરું થયું. બરાબર? તો આને કહેવાય છે એક પેપ્ટાઇડ શૃંખલા કે જેની રચના કેવી છે? કે ગળી કરેલા કાગળ જેવી છે. બરાબર છે? તો આ NCC પ્રકારની રચના ધરાવતી એક પેપ્ટાઇડ શૃંખલા છે. એવી જ બીજી પેપ્ટાઇડ ની શૃંખલા મેં લીધી છે. એમાં પર ઉપર જે છે N લીધો છે. N એટલે એમિનો સમૂહ. CC NCC NC. બરાબર છે? તો અહીંયા આનો n છેડો ને આનો n છેડો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આનો n છેડો ને આનો n છેડો એકબીજા ઉપર જે છે એ આપાત થઈ જાય અને આ જે રચના જે છે વિદ્યાર્થી મિત્રો જે બને છે, બરાબર, એકબીજા પર બંધ બેસતી જે રચના બને છે
એને કહેવાય છે બીટા પ્લેટેડ શીટ. શું કહેવાય? બીટા પ્લેટેડ શીટ. તો આ એક પ્રકારની શીટ બની ગઈ. આના ઉપર એક્ઝેક્ટ પાછી બીજી આવી બની જાય, ત્રીજી આવી બની જાય, ચોથી બની જાય. એટલે એક પ્રકારની જે રચના બને છે, બરોબર છે, એ રચનાને જે કહેવાય છે બીટા પ્લેટેડ શીટ. તમે બધાને ખ્યાલ હશે કે ઈંડાની ટ્રે જોઈ હોય કાગળની આવે, બરોબર છે. એમાં કેમ હોય કે ભાઈ એક જે છે એ ટ્રે હોય એની પર એક્ઝેક્ટ બીજી ટ્રે બેસી જાય, એની પર એક્ઝેક્ટ ત્રીજી ટ્રે બેસી જાય. સેમ એના જેવું સ્ટ્રક્ચર અહીંયા જોવા મળતું હોય છે. હવે દરેક મિત્રો આમાં પણ જે છે ને બે પ્રકારની જે શીટ બને છે. ધારો કે મેં જે છે અહીંયા n થી ચાલુ કર્યું, n c c n c c n c c, બરાબર. મતલબ ઉપર જે છે એ n અંતસ્થ અવશેષ હતો, બરાબર છે, અને નીચે જે છે કયો છે c અંતસ્થ, બરાબર છે, અવશેષ છે. તો સેમ જ્યારે હું અહીંયા બીજી જે છે એ n c c n c c n c c આ જે રચના લવ વિદ્યાર્થી મિત્રો, બરોબર છે. તો આ જે રચનાની અંદર જે બંધ બનતા હોય છે, ધારો કે હું જે છે અહીંયા લખું કે ભાઈ n ની હારે હાઇડ્રોજન હશે, બરોબર, અહીંયા શું છે હાઇડ્રોજન છે, બરોબર. પછી એ હાઇડ્રોજન જે છે એ કોની હારે જોડાણો કે ભાઈ CHR, બરોબર. અહીંયા શું આવશે CHR, C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O. પછી અહીંયા જે છે આવશે H, અહીંયા આવશે H, અહીંયા CHR આવશે, CHR આવશે. અહીંયા આવશે C ડબલ બોન્ડ O, અહીંયા શું આવશે H આવશે, C ડબલ બોન્ડ O, અહીંયા આવશે H, બરાબર. તો અહીંયા જે છે આવશે CHR, અહીંયા આવશે C ડબલ બોન્ડ O, બરાબર. અહીંયા આવશે CHR, અહીંયા આવશે C ડબલ બોન્ડ. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આવી બે પ્લેટેડ શીટ હોય જેમાં બે બાજુ n અંતસ્થ અવશેષ છે, નીચે જે છે c અંતસ્થ અવશેષ આવેલો છે, બરોબર છે. તો એકબીજા ઉપર આપાત થઈ જાય છે ત્યારે એમાં એક H, NH નો H અને બીજાના C ડબલ બોન્ડ O નો O, એમની વચ્ચે હાઇડ્રોજન બંધનું જોડાણ થાય છે, બરાબર છે. અને સેમ જે છે બંધ અહીંયા પણ બને છે, બરાબર છે. સેમ બંધ જે છે એ આની અંદર પણ બને, આ બંધ જ્યારે તમે જોવા મળે છે, બરાબર છે. તો આવી રીતે જે હાઇડ્રોજન બંધ વચ્ચે રચાય છે, ઉપરાંત કેટલીક જગ્યાએ ડાઇસલ્ફાઇડ બંધ પણ રચાતો હોય છે. તો આ રચનાથી જે ગળીવાળી રચના બને એને કહેવાય છે બીટા પ્લેટેડ શીટ. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો બીજો એક પ્રકાર આવો પડે છે કે ભાઈ જેની અંદર અહીંયા N C C N C C N C C અને અહીંયા આવી છે N C, બરાબર. જ્યારે એની પછીનો પ્રકાર લઈએ આપણે તો એમાં શું થશે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ એમાં C આવશે ઉપર છેડો, N C C N C C N, બરાબર છે. તો આ પ્રકારની જે રચના હશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો એ રચનાની અંદર એ n અંતસ્થ અવશેષ હારે C અંતસ્થ અવશેષ છે, બરાબર. શું છે C અંતસ્થ અવશેષ છે, બરાબર છે. અને નીચે પણ જે છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ C અંતસ્થ અવશેષ છે, C અંતસ્થ એની હારે n અંતસ્થ અવશેષ છે. તો આ જે પહેલો પ્રકાર હતો એમાં n અંતસ્થ છેડો અને n અંતસ્થ છેડો એકબીજા સાથે જે છે જોડાયેલા છે, બરાબર છે. અને નીચે જે છે C અંતસ્થ અવશેષ અને C અંતસ્થ અવશેષ વચ્ચે જોડાયેલા છે. તો એકબીજા પર ભળી જતી જે છે શીટ બને છે,
જ્યારે આની અંદર શું થાય છે કે ભાઈ n અંતસ્થ છેડો હોય એની સામે જે છે બીજી પ્લેટેડ શીટ લો એમાં c અંતસ્થ છેડો હોય છે એટલે થાય છે આ રીતની રચના. વિદ્યાર્થી આ બે જે છે એકબીજા પર જો આ રીતની રચના બનાવે છે. બરાબર છે. વચ્ચે આવું જે છે એ ત્રિકોણીય રચના જેવું બનતું હોય છે. બરાબર છે. તો આને પણ જે છે બીટા પ્લેટેડ શીટ જ કહેવાય છે. બરાબર છે. આને પણ શું કહેવાય છે? બીટા પ્લેટેડ શીટ જ કહેવાતી હોય છે. ટૂંકમાં એમાં ઓલામાં જે છે બંધ બેસતું હોય તો આમાં બંધ બેસતું હોતું નથી. આ ખાસ યાદ રાખજો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ જે છે અહીંયા બે બંધારણ પૂરા થયા. પહેલું બંધારણ જે છે એમાં આલ્ફા સલ્ફેટ હતું, બીજામાં બીટા પ્લેટેડ શીટ હતું કે જેમાં ગળી વાળેલા કાગળ જેવી રચના હોય છે. કે ભાઈ n અંતસ્થ છેડો n અંતસ્થ છેડો એકબીજા ઉપર એ બંધ બેસતા હોય છે. જ્યારે n અંતસ્થ છેડો સામે c અંતસ્થ છેડો લીધો હોય તો એકબીજા ઉપર બંધ બેસતા હોતા નથી, પરંતુ એ એકબીજાની સાથે જે છે આવી રીતે ટકરાવથી જોડાયેલા હોય છે અને એ રચના બનાવતા હોય છે. બરાબર છે? તો આ વાત થઈ ગઈ અહીંયા દ્વિતીયક બંધારણની જે છે એ તમે લખી નાખજો. મિત્રો હવે આપણે જે વાત કરવાની છે એ પ્રોટીનના તૃતીયક બંધારણ. હવે તૃતીયક બંધારણને સમજવા પહેલા જે છે આપણે એનું પ્રાથમિક બંધારણ જે લઈએ આપણે પ્રોટીન એ દોરશું. પછી જે છે આપણે તૃતીયક બંધારણ કઈ રીતનું મળે છે એના પર ચર્ચા કરીશું. પ્રાથમિક બંધારણની અંદર આપણે શું વાત કરી વિદ્યાર્થી મિત્રો? ભાઈ NH હોય. બરાબર છે? પછી CHR હોય, પછી જે છે C ડબલ બોન્ડ O હોય, પછી જે છે એ NH હોય છે, પછી CHR હોય છે, પછી C ડબલ બોન્ડ O હોય છે, NH હોય છે, CHR વધારે નથી દોરતો, આગળ આપણે જે છે તમે સમજી જશો. આ હું છે પ્રાથમિક બંધારણ છે. બરોબર છે? અને ખાલી હું એટલું દર્શાવું વિદ્યાર્થી મિત્રો અહીંથી તો તમે સમજી જશો. બરોબર છે? તમે સમજી ગયા છો કે આને જે છે આપણે લઈએ છીએ આપણું પ્રાથમિક બંધારણ. હવે આ પ્રાથમિક બંધારણમાં થાય છે શું ખબર છે વિદ્યાર્થી મિત્રો? કે ભાઈ આ જે નજીકના જે R સમૂહ હોય ને, નજીકના R સમૂહ, હવે R સમૂહમાં સલ્ફર આવેલો હોય છે. શું આવેલો હોય છે? સલ્ફર. આ જે સલ્ફર છે વિદ્યાર્થી મિત્રો એ બીજા સલ્ફર સાથે જે છે એ આકર્ષણ બળથી જોડાય. એનાથી જોડાય છે મિત્રો? આકર્ષણ બળથી જે છે એ એકબીજા સાથે જોડાય છે. બરાબર છે? એટલે જોડાય એટલે આ જે છેડો છે ને વિદ્યાર્થી મિત્રો અહીંથી નજીક આવે ને અહીંથી વળી જાય. અહીંથી થોડોક જે છે થોડોક સીધો હોય, આ બાજુ હોય તો એ એની નજીક આવે અને આ બાજુ વળાય. તો આવી રીતે જ્યાં નજીકના R સમૂહો આવેલા હોય, બરાબર છે, એ જગ્યાએ આ જે પ્રાથમિક બંધારણ વળાંક ધરાવેલું છે અને એમની વચ્ચે જે ડાયસલ્ફાઇડ બંધનું આકર્ષણ જે હોય છે એ આકર્ષણથી જે વળાંક ધરાવતી રચના મળે છે એ વળાંક ધરાવતી રચનાને જે છે પ્રોટીનનું તૃતીયક બંધારણ કહેવાય છે. અને આ પ્રોટીનનું તૃતીયક બંધારણ કંઈક આ રીતનું હોય છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ અહીંયા જે છે એ હું દોરું છું કે આ રીતે અહીંથી વળી ગયું, અહીંયા આ રીતે આ રીતનું મેં જે છે એ બંધારણ દોર્યું છે. આ બંધારણની ઉપર જે છે એ હું થોડુંક આ રીતે સ્ટ્રક્ચર કરી નાખું એટલે તમને ખ્યાલ આવશે. બરાબર છે? થોડુંક જે છે એવું થઈ જશે.
તો વિદ્યાર્થી મિત્રો જો આવી રીતનું ગૂંચળાયુક્ત જે બંધારણ બને છે આ ગૂંચળાયુક્ત બંધારણને જે છે કહેવામાં આવે છે પ્રોટીનનું તૃતીય બંધારણ. બરોબર છે. આ ગૂંચળું જે છે જે જગ્યાએથી વળાંક ધરાવે ને સમજી જવાનું કે બે જે નજીકના જે R સમૂહ છે કે ભાઈ ધારો કે અહીંયા જે છે એ CHR આવતો હોય. બરોબર છે. CHR તો અહીંયા પણ ક્યાંક જે છે નજીકમાં CHR આવતો હશે. આ R અને આ શક્ય તેટલા નજીક જે છે એમને ખેંચવાની કોશિશ કરે અને એના કારણે આ જે પેલા સીધું જે છે આ દોરડું જ માની લો, કલ્પના કરી લો કે આ દોરડું છે એને આપણે સીધું કરી નાખીએ. સીધું કરીએ તો એની રચના કંઈક આ રીતની હશે. હવે આ વળાંક ધરાવીને કોનો મતલબ એમાં બે R સમૂહ હોય જે નજીકના એમની વચ્ચે આકર્ષણ બળ થાય. આકર્ષણ બળથી એ જગ્યાએથી વળી જાય અને જગ્યાએ જે વળાંક ધરાવતું જે ગૂંચળાયુક્ત રચના હોય અથવા જટિલ રચના હોય એક જે છે એ પેપ્ટાઇડ બંધની એને કહેવાય છે તૃતીય બંધારણ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો તૃતીય બંધારણ બહુ સિમ્પલ છે એવી રીતે લખવાનું નથી આવતું, ક્યાંય તૃતીય બંધારણ જે છે દોરવાનું ક્યાં નથી આવતું, એના ઉપર લખાણ લખવાનું આવે છે જે તમે ટેક્સ્ટ બુકમાંથી જોઈને લખી શકો છો. આ ખાલી મારે તમને સમજાવવાનું હતું, બાકી એનું લખાણ એ બહુ સિમ્પલ છે, ટેક્સ્ટ બુકમાં તમે જોઈ શકશો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એની પછી આવે છે ચતુર્થક બંધારણ. વિદ્યાર્થી ચતુર્થક બંધારણ છે ને વિદ્યાર્થી મિત્રો એ તૃતીયક બંધારણોના મિશ્રણથી બનતું બંધારણ છે. કોના મિશ્રણથી બનતું? તૃતીયક બંધારણના મિશ્રણથી બનતું બંધારણ છે. એને જટિલ બંધારણ કહેવાય છે. શું કહેવાય છે એને? જટિલ બંધારણ. શા માટે જટિલ બંધારણ કહેવાય છે? કારણ વિદ્યાર્થી મિત્રો એટલા માટે કે ભાઈ એની અંદર તૃતીયક બંધારણના ગૂંચળાઓ આવેલા છે. ધારો કે અહીંયા તમે કલ્પના કરી લો કે ભાઈ આ જે છે આ એક છેડો COO- છે અને બીજો છેડો જે છે NH3+ તો આ જે ગૂંચળું થયું આ એક તૃતીયક બંધારણ છે. શું થયું? એક તૃતીયક બંધારણ. એવું એક બીજું તૃતીયક બંધારણ છે એનું ગૂંચળું લઈ લઈએ આપણે અહીંયા. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આ સમજી લેજો કે આનું તૃતીયક બંધારણ છે જેમાં COO- અને આ છેલ્લો બીજો છેડો છે NH3+ છે. બરોબર? અને એક COOH હોય તો એમાંથી હાઇડ્રોજન છૂટો પડીને અહીંયા જોડાઈ જાય. આ એક બીજું ગૂંચળું થયું. આવી રીતે જે છે આવા ચાર ગૂંચળા હોય. એમાં યાદ રાખજો આ જે ઉપરનું ગૂંચળું હોય એવું જ ગૂંચળું અહીંયા નીચેની તરફ હોય છે. બરોબર છે? આપણે સરખું તો ના દોરાય પરંતુ આપણે જે છે એ ટ્રાય કરીએ. હવે આ જે છે NH3+ હોય અને આ COO-. પછી અહીંયા જે છે ચોથું ગૂંચળું અહીંયા જે છે આ રીતે આપણે દોરી નાખીએ. બરોબર? COO- અને NH3+. બરોબર? તો વિદ્યાર્થી મિત્રો આમાં આ જે ભાગ હોય એને હું બીટા ભાગ કહું, બીટા ગૂંચળું. આને હું બીટા ગૂંચળું કહું, આને હું આલ્ફા ગૂંચળું કહું અને હું આલ્ફા ગૂંચળું કહું. બરોબર? તો આમાં એક આલ્ફા અને બીજા બીટા વચ્ચે જે છે હાઇડ્રોજન બંધ બને છે. બરોબર છે? અહીંયા આ એક બીટા અને એક આલ્ફા વચ્ચે કેવો બંધ બને છે? હાઇડ્રોજન બંધ બને છે. અહીંયા આ જે છે એ એક ગૂંચળું અને આ ગૂંચળા વચ્ચે જે છે હાઇડ્રોજન બંધ બને છે. બરોબર? અને આ જે છે ગૂંચળાઓ વચ્ચે શું બને છે? હાઇડ્રોજન બંધની રચના થાય છે. તો આ ગૂંચળાઓ વચ્ચે જે છે હાઇડ્રોજન બંધની રચના થાય. આ જે છે ને ગૂંચળા દોર્યાની જગ્યાએ હું થોડુંક જે છે આ રીતનું સ્ટ્રક્ચર દોરું તમને વધારે આઈડિયા આવશે કે ભાઈ ધારો કે આ આલ્ફા જે છે એ ગૂંચળું છે. અહીંયા જે છે એ સોરી આને બીટા કહી દો. બરોબર? આને હું કહી દઉં આલ્ફા. આને જે છે એ હું કહી દઉં બીટા. આને કહી દઉં છું હું આલ્ફા. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આ બીટા અને આલ્ફા વચ્ચે જે છે બંધ આવશે હાઇડ્રોજન બંધ. અહીંયા જે છે એ બીટા અને આલ્ફા વચ્ચે હાઇડ્રોજન બંધ, આલ્ફા અને બીટા વચ્ચે હાઇડ્રોજન બંધ, આલ્ફા અને બીટા વચ્ચે હાઇડ્રોજન બંધ. અને આમાં આ જે છે ચારે બંધ વચ્ચે પણ જે છે
આ રીતનો હિમબંધ આવેલો છે, આ બધાને હિમબંધ પણ કહેવાય છે. અને આ રીતના જે છે બંધથી જોડાણ પામી અને જે રચના બનતી હોય છે એ રચનાને કહેવાય છે ચતુર્થક બંધારણ જે છે એ કહેવાય છે. હિમોગ્લોબિનની અંદર એ આવું ચતુર્થક બંધારણ જોવા મળે ને જટિલ બંધારણ કહેવાય કે એમાં તૃતીયક બંધારણનું ગૂંચળું હોય એને બીટા ગ્રુપ કહેવાય. બીજું જે છે તૃતીયક બંધારણનું એક બીટા ગ્રુપ, એક જે છે એ તૃતીયક બંધારણ ધરાવતો આલ્ફા ગ્રુપ અને તૃતીયક બંધારણ ધરાવતો આલ્ફા ગ્રુપ. તો આ ચાર જે છે તૃતીયક બંધારણ ધરાવતા ગ્રુપ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ અથવા કોઈ પણ બીજા બંધથી જે છે જોડાય અને જે રચના બનાવે છે રચનાને કહેવાય છે એનું ચતુર્થક બંધારણ. આનું એક્ઝામ્પલ હિમોગ્લોબિન છે. હિમોગ્લોબિનમાં તમે જોતા હશો તેનું સ્ટ્રક્ચર કંઈક આ રીતનું આવે છે. આ ગોળીય રચના હોય પછી જે છે અહીંયા ઉપર આ રીતની રચના હોય છે, બરાબર છે. ગોળીય રચનામાં જે આ ભાગ પડી છે ને તમે વચ્ચે વચ્ચે, બરાબર છે, તો આ બીટા ભાગ કહેવાય, આ બીટા ભાગ કહેવાય, આ આલ્ફા ભાગ, આ આલ્ફા ભાગ અને આ જે રચના જે છે એમાં વચ્ચેનો હિમબંધ આવેલો હોય છે, બરાબર છે. તો આ રીતની રચના જે છે એ તમે હિમોગ્લોબિનના સ્ટ્રક્ચરમાં જોઈ શકો છો, બરાબર છે મિત્રો. તો આ ચારે ચાર બંધારણ છે એની સમજૂતી અહીંયા પૂરી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર જે છે એની અંદર આપણે પ્રોટીનના ચારે ચાર બંધારણની વાત કરી હતી, બરાબર છે. આમાં સમજવાની વાત હતી લખાણ બધું જે છે તમે ટેક્સ્ટબુકમાંથી લખશો તો તમારે ચાલશે. સમજવું ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ વસ્તુનું, બરાબર છે. અને સમજણ મળી જાય જે લખાણ તો આપણે આરામથી લખી શકીએ છીએ. તો આ ટોપિકના જે છે એ આકૃતિ અથવા કોઈ પણ વસ્તુ આમાં દોરવાની નથી, સમજવાની વાત હતી અને એ તમે આકૃતિ બધી ટેક્સ્ટબુકમાંથી દોરી નાખજો આખો ટોપિક. અને આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ, ધન્યવાદ.